વસ્તુ ઉત્પન્ન થાય, ઉત્પન્ન થાય અને નાશ થાય. એટલે દેશની અંદર આ સ્થૂળ વસ્તુની ઉત્પત્તિ થઈ, સ્થિતિ થઈ અને નાશ થયો. એટલે એ ત્યાં ક્રોનોલોજીકલ ટાઈમ છે. ક્રોનોલોજીકલ ટાઈમ. એ ક્રોનોલોજીકલ ટાઈમ એક અને આની અંદર ક્રોનોલોજીકલ એક આ 3 ડાયમેન્શનલ માટે ક્રોનોલોજીકલ ટાઈમ છે. પછી સાયકોલોજીકલ ટાઈમ, પછી સવાર, બપોર, સાંજ, પછી શિયાળો, ઉનાળો, ચોમાસું, આ બધા ક્રોનોલોજીકલ ટાઈમ કહેવાય. એટલે ટાઈમની ઉત્પત્તિ સ્પેસ છે એટલે થઈ છે. એટલે બધાની અંદર સ્પેસ છે. સાયકોલોજીકલ સમય છે ત્યાં સ્પેસ છે. આ જે સાયકોલોજીકલ સમય છે એ આ સમય કરતા આપ જુદો છે. હા, જુદો છે કે આ જે ટાઈમ લાગે છે આને બહુ સરસ સમજાવ્યું છે આપણે. અવકાશનું વિજ્ઞાન જે પછી ઓલી જે મૃત્યુ પછી જીવન, સેલેશિયલ ઇન્ફ્લુઅન્સ, લાઈફ આફ્ટર ડેથ, હા, એમાં એને સમયને જે અલગ અલગ સ્કેલથી સમજાવ્યો છે. હા, કે આ પૃથ્વી પરનો સમય અલગ રીતે ગતિ કરતો હોય, સાયકોલોજીકલ પાછો એની કરતા અલગ હોય. એની પછી નથી કઈ ગુણાકાર કરી નાખી એને થિયરી આપી છે. આ સાયકોલોજીકલ સમય તમે હમણાં સિવિલનો દાખલો આપ્યો ને છે. સાયકોલોજીકલ સમય ઈ થયો. ફિઝિકલ રીતે તો હરખું જ હાલે છે, પણ સાયકોલોજીકલ રીતે એમાં ઓલી વસ્તુ છે. આ સ્કેલ કે છે, સ્કેલ બનાવી છે સમજાતો ઘણી વખત મેં આ સ્કેલ અને બીજું રિલેટિવિટી સ્કેલ એટલે મને એમ છે કે આજે દાખલા તરીકે આપણા બોડીની અંદર એક નાના નાના સેલો અને નાના નાના સેલો દ્વારા આપણી આખી બોડી બને. એટલે સેલ છે એ આપણે સ્કેલની દ્રષ્ટિએ જોઈ તો એક નાનો ભાગ છે. એવી રીતે બ્રહ્માંડની દ્રષ્ટિમાં આપણે એટલે પૃથ્વી કાંઈ નથી, ચંદ્ર કાંઈ નથી, તો એના સ્કેલમાં આપણે માનો કે એક નાના સેલ કે નાના કણ છીએ. એટલે આ જે સ્કેલની દ્રષ્ટિએ આ શું કહેવાય, તો આ સ્કેલમાં ખબર પડે કે આ સ્કેલની દ્રષ્ટિએ આ શું કહેવાય, આપણું સ્થાન સ્કેલની દ્રષ્ટિએ શું કહેવાય. છતાં સ્કેલ ઉપર આપણે જોશું, આપણે કઈ સ્કેલ અને બીજું કેવું રિલેટિવિટી આવું એટલે હું ચાલે છે ને. હા, બોલો. હા, એને એટીટ્યુડ એટલો બધો સરસ સમજાવ્યો હતો. પછી આ સ્કેલ છે, પછી રિલેટિવિટી છે, એ મુદ્દા બહુ બધા ના, એ હું સાંભળું છું. લગભગ જયારે સમય મળે તો હું સાંભળું. એ બહુ સરસ હોય છે. આ લોકો ના એને જે ઓલા 4 સમજાવ્યા હતા ખબર છે કે આપણે નેગેટિવિટી આવે તો નેગેટિવિટીને એક્સપ્રેસ ન કરવી એક વાત, પછી નેગેટિવિટી છે બીજા સેન્ટરોમાં ન જાય 2 વાત, ત્રીજી વસ્તુ એને જસ્ટિફાય કે ઈ ન કરવું એ ત્રીજી વાત. એ 4 વાત હતી એની અંદર. જે આ નેગેટિવિટી છે એના માટેની 4 બાબતો એને કઈ બહુ ટોપ કરી દીધી. અને એમ કે આપણા ઇમોશન સેન્ટરની અંદર નેગેટિવ પાર્ટ જે છે એ નિગેશનનો છે, નેગેટિવ નથી. એટલે એની અંદર જે ઇમોશન સેન્ટરની અંદર જે નેગેટિવ પાર્ટ છે ને એ ખરેખર તમે કોઈક વ્યક્તિ આગળ ગયા અને વ્યક્તિ તમને તમારી આગળ યથાર્થ દર્શન છે તો તમને એ વ્યક્તિના જે એનો જે સ્કેલ પ્રમાણેનો છે એ તમને દેખાઈ ગયું. તો જે સ્કેલ પ્રમાણે દેખાઈ ગયો તો તમારે એ રીતે જોવામાં કોઈ વાંધો નથી. અને કોઈક સંતને મળવા ગયા તમે એમ થયું કે આ સંત આ પ્રકારના છે, તો એ નેગેટિવિટી નથી, જે ફેક છે એ તમને દેખાણું. એટલે એ નિગેશનનો પાર્ટ એ હતો આપણા ઇમોશન. એટલે વાસ્તવિક રીતે તો આપણા ઇમોશન સેન્ટરની અંદર નેગેટિવ પાર્ટ તો છે નહીં, એકચ્યુઅલી નથી. અત્યારે એમાં હાલે છે માધવપુરની અંદર આ ચિલ્ડ્રન બાળકોનું એટેચમેન્ટ વધારે હોય છે એમ કહેવાનું છે. falling in love is love sex and relationships. એટલે લવ ઈ એટ્રેક્શન ને લવ કે છે. જે આપણું એટ્રેક્શન નું જે બિંદુ છે ને બાયોલોજીકલ એટ્રેક્શન એને લવ કે છે. કૃષ્ણમૂર્તિ જેને લવ કે ઈ તો અલગ છે. એટેન્ટિવનેસ ની લવ કે છે કે તમે. હા, એટલે
એટલે લવ એટલે તો પેલો લવ તો આપણે એમ સમજી કે પેલો લવ એટલે આપણી અંદર ભય છે, હિંસા છે, આગ્રહ છે, એટીટ્યુડ છે, એને લીધે આપણી અંદર સંઘર્ષો છે, તણાવો છે, ભયભીતતા છે, એને કાઢવું લવ છે. અને એને કાઢવા માટે કયા પ્રકારનો લવ જોઈએ? તો એટેન્ટિવનેસ છે એ તમારું લવ છે. એટેન્ટિવનેસ નો અર્થ સમજવું, જોવું, સમ્યક રીતે જોવું એમ. એટલે તો આમ લવના પ્રકાર બદલાતા ધારે કોઈનું લક્ષ્ય છે, હવે લક્ષ્ય પ્રાપ્ત કરવું એની માટે જે પ્રયાસ કરવા એ લવ છે એમ થશે. હા, બરાબર. લવ એટલે લવનો આપણે આમ સીધું લવનું નામ આપવું હોય ને તો રસ. એટલે રસ છે ઓમ આત્માનો સ્વભાવ છે, અને આત્માનો સ્વભાવ છે એ આપણે આત્માને જાણતા નથી એટલે બીજામાં આપણો રસ જાય છે. અત્યારે આપણો રસ જુદી જુદી જગ્યાએ જાય છે, એ બીજામાં જાય છે. પણ રસનું મુખ્ય સ્વરૂપ છે એ આપણું સ્વરૂપ છે, એમાંથી આ રસ આવે છે. એટલે આમ જોઈ તો વિચાર કરો, જળ વસ્તુમાં કેવી રીતે રસ હોય? તમે વિચાર કરો, જળ વસ્તુમાં રસ કેવી રીતે હોય? એટલે ભલે હાડમાસનું ચામડું હોય, તમને લાગતું હોય કઈ મજા આવે છે, પણ એ રસ તો ઓનો જ છે. જળ વસ્તુમાં તો રસ હોય નહીં, તો આવે ક્યાંથી? આ 48 માનો કે નામરૂપનું જગત છે, તો ઈ એક સ્કેલ છે. એના પછી આપણે માનો કે 48 ને બદલે 24 થયું, તો 24 છે એ ઇમોશન સેન્ટર છે. તો ઈ એક સ્કેલ થયો, 24 નો આંકડો આવે એટલે તમારે સમજવાનું. એટલે આમ શું થાય ખબર છે? એનર્જીની ફ્રીક્વન્સી જ છે. આમ તમે જો જે ડિફરન્સ છે એ એનર્જીની ફ્રીક્વન્સીની અંદર ડિફરન્સ આવે છે. પછી 12 થાય તો આપણે હાયર ઇમોશન થઈ જાય, 6 થાય તો પ્રજ્ઞા થઈ જાય. બધે ત્રણ શોખ એટલે હું વિચારતો 3 શોખ કેવી રીતે હશે, પણ મેં એ ગોતી કાઢ્યું. 3 શોખ છે ને એમાં જે ઇન્ક્રીઝિંગ ઓક્ટેવ હોય ને, 3 જ ઓક્ટેવ એવા છે, ફૂડ ઓક્ટેવ કે જે અવેરનેસ તરફ લઈ જાય છે. તો એની અંદર એ પહેલો શોખ કુદરત મારે છે. હા, બરાબર. પછી બીજો છે ને એ પાછો આ સેલ્ફ રિમેમ્બરિંગ નો છે, પછી કરુણાનો શોખ. બરાબર. એટલે એમાં 3 શોખ ત્રીજો શોખ જે બીજો લાગે ને, ત્રીજો શોખ થી સીધું આખું બીજો ઓક્ટેવ ચાલુ થઈ બીજો ઓક્ટેવ એટલે એ હાયર કનેક્ટેડ થઈ જાય, એટલે સૂર્યમંડળની બહાર વહી જાય. મને જે ડિક્રીઝિંગ છે ને એમાં લગભગ બે આપણે મારવા પડે કોઈ પણ ઘટના જે છે એને બનાવવા માટે. તમે એક દુનિયા બનાવી ને, એટલે વર્લ્ડ બનાવ્યું માંથી એબ્સોલ્યુટ માંથી બંને, એમાં 3 શોખ છે. એક શોખ એનો સંકલ્પ છે, અને 2 શોખ પાછળથી મારેલા છે. એટલે એક શોખ કુદરત જ પૂરો પાડી દે, બીજા 2 શોખ આપણને મારવાના છે. હવે આપણે ખાવાની વસ્તુ કઈ છે? જમી છીએ. તો જમી છીએ એની અંદર એક શોખ એરનો શોખ તો એ આપે છે, અને 2 શોખ છે એ આપણે મારવા પડે. એટલે એવી જ રીતે આ જે આપણે આ આધ્યાત્મની યાત્રા છે એમાં ત્રણનો જે શોખ છે ને એ કુદરત આપે, સી ઇન્ફ્લુઅન્સ ને મેળવી દે છે ને એ કરે છે. બધાને ઘણાને તકો એ બહુ આપે છે. ત્રણનો જે સહયોગ કેટલાય લોકોને જુદા જુદા પોતાના લેવલ ઉપર 3 નંબરનો શોખ લાગે, પછી બી ઇન્ફ્લુઅન્સ નો લાગે, અને સી ઇન્ફ્લુઅન્સ નો લાગે. હવે બી ઇન્ફ્લુઅન્સ જેવા લોકો હોય તો એનો શોખ લાગે, અને સી ઇન્ફ્લુઅન્સ વાળા આધ્યાત્મની અંદર સી ઇન્ફ્લુઅન્સ વાળાનો શોખ. આમ શોખ લાગવું એટલે હું ઝીરો પડું છું, અને હવે મારે કોઈક ધક્કાની જરૂર છે. હું હાવ ધીરો પડી ગયો, વાઇબ્રેશનની રેન્જ ધીરી પડી ગઈ ને જો એને ગતિ નહીં આપવામાં આવે તો જુદું ડિરેક્શન લઈ લેશે. તો એ જુદું ડિરેક્શન ન લે એના માટે એને અને વધારે એક્સ્ટ્રા એનર્જી આપવી પડે, એ શોખ છે. એટલે હંમેશા આ એનર્જીનો નિયમ છે કે એ અમુક સમય લગીને આમ ફાસ્ટમાં ગતિ કરતી હોય, ધીરે ધીરે ડાઉન ઉપર નીચે થતી હોય. પેલા ફાસ્ટ, પછી ધીરે ધીરે સ્લો થતા ડાયવર્ઝન તરફ પછી વહી જતી હોય. આપણે જે આખું બ્રહ્માંડનું સર્જન થયું એમાં પછી સૂર્ય બે સાઈડ ઓક્ટેવ ચાલુ કર્યા. સાઈડ ઓક્ટેવમાં એક વનસ્પતિ સૃષ્ટિને શું કે ઓર્ગેનિક લાઈફ. એ એક ઓર્ગેનિક લાઈફ છે કે જેના દ્વારા ચંદ્રને ખોરાક મળે.
અને બાકી 1 કોશી 2 કોશી 3 કોશી 4 કોશી લગીની ગતિ થઈ શકે એટલું ન્યાય આપ્યું. પછી અટકી ગયો. એટલે પછી એને એક બીજો ઓક્ટેવ બનાવ્યો કે ભાઈ આ અધોગતિ થાય તો ઉર્ધ્વગતિ તો થવી જોઈએ ને. તો ઉર્ધ્વગતિ થવા માટે સૂર્યમાંથી ઈ આપ્યો. તો એટલે સૂર્યમાંથી આપ્યો એટલે શું થયું? સૂર્યના 3 પોઈન્ટ હતા. એક પ્રકાશ હતો. પ્રકાશ તો શરૂઆતમાં આપી દીધો. ઓર્ગેનિક લાઈફ આપીને પછી એનર્જી લેવાનું જે ચાલુ થયું એ ઓર્ગેનિક લાઈફ થ્રુ થયું. એટલે ઓર્ગેનિક લાઈફનું એક સેચ્યુરેશન 4 લગીને આવી ગયું, જે એને પેલું ચંદ્રમા માટે બનાવ્યું હતું એ 4 લગીને આવ્યું. અને ઓમાંથી પછી અવેરનેસનું જે તત્વ છે, સૂર્યમાંથી અવેરનેસ નામનું તત્વ છે. એ અવેરનેસ નામનું તત્વ પૃથ્વીની અંદર અવતરણ થયું સૂર્યનું. એના દ્વારા ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું નિર્માણ થયું. એના દ્વારા માણસ છે એ પોતાના સ્વને પ્રાપ્ત કરી શકે એવી શક્યતા આપી. એટલે આ જે સૂર્યમાંથી જે નીકળ્યો ને એને આ શક્યતા ઉભી કરી. સમજી જાય તમે? પછી આ જે 3 લાઈન ઓફ વર્ક છે એ આમ આ રીતના સાઇડ ઓક્ટેવ છે, આમ ગતિ કરવા માટે સાઈડ નહીં, ડાયવર્ટ ન થાય એના માટે છે. એટલે આની અંદર શું થાય, આપણે અમુક સમય તમે જોજો તો તમને રસ ઉડી જશે. આધ્યાત્મની અંદરથી અમુક રસ અને એનું ડાયવર્ઝન થાય. તો હવે રસ ઉડી જાય તો તમે સેલ્ફમાં કામ ન કરી શકો. સેલ્ફમાં કામ નથી કરી શકતા તો તમે કમસે કમ સત્સંગી લોકોને મળો અને તમારી અંદરની વૃત્તિને તમે જે કામ કર્યું છે એને શેરિંગ કરો. આ જે વસ્તુ છે એનું શેરિંગ કરો. તો ઈ શેરિંગ કરવાની વસ્તુ એટલે એના દ્વારા ઓમ ડાયવર્ઝન છે. માનો કે તમે આમ તમે એમ સમજો કે હવે અત્યારે તમે આત્મસ્મરણ કરી શકતા નથી, સેન્ટર રાખી શકતા નથી, કાંઈ નથી રાખતા. તો હવે તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ છે ને એને પાવરફુલ બનાવો 2 રીતે. એક તમારું ડાયવર્ઝન ન થાય એના માટે તમે સત્સંગી લોકોને મળો ત્યારે, અને તમે આ બરાબર ઓબ્ઝર્વેશન કરજો કે સત્સંગી લોકોને મળશો અને ડિસ્કશન કરશો તો એક પ્રકારનું પાછું રિચાર્જિંગ થઈ જાય, રિચાર્જ થવાની પ્રક્રિયા થઈ જાય. અને એ સિવાય હાયર પ્રકારનું જે જ્ઞાન છે ને, માનો કે આ સિવાય એક ત્રીજું હાયર પ્રકારનું જે સી ઇન્ફ્લુઅન્સમાંથી જે જ્ઞાન આવે છે એને સાંભળવાનું ચાલુ રાખશો અને એના વિશે સૂક્ષ્મ રીતે થિંકિંગ કરવાનું ચાલુ રાખશો તો ઓલું ભલે ધ્યાન ભલે ન થાય, તમારી બુદ્ધિ બહુ સૂક્ષ્મ થાય છે. તો એ બુદ્ધિ સૂક્ષ્મ થાય, ડાયવર્ઝન એટલે એ જે તબક્કો હોય એ તબક્કો ઓવરકમ કરાવી દે. એટલે આ 3 જે છે ને એ આપણું ડાયવર્ઝન ન થાય ને એના માટેના બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. માનો કે તમે કઈ નથી કરી શકતા ને, તો માનો કે માધવપુરમાંથી આવે છે ને એને તમે સાંભળો છો. અને સાંભળો છો એટલે એવી રીતે નથી સાંભળતા કે જેમ જનરલ લોકો સાંભળે છે એવી રીતે નહીં. થોડું તમારું પોતાનું એમાં કંઈક એડ થાય, તમને પોતાને કંઈક ઇન્ટરેસ્ટ આવે, તમે પોતે એમાંથી કંઈક સંશોધન કરી શકો. એ ટાઈપનું જ્યારે તમે કરો ને તો તમારું ડાયવર્ઝન. હવે માનો કે આ ધ્યાનનો તબક્કો નથી હાલતો તો આ વસ્તુ હલાવો. અને ઘણીવાર આ બધું નથી હાલતું ને ત્યારે એવું હાલે છે કે તમારી જાગૃતિ અમુક અંશમાં ચાલુ થઈ જાય. એટલે તમને ખબર ન હોય. માનો કે તમને ખોટો વિચાર આવ્યો, તમને ઓલો શું કહેવાય જસ્ટિફિકેશન થયું, તો તમને ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ આમ હાલે છે. તો આ એક પ્રકારે સાધના હાલે છે. આપણે જેને સાધના કહી છે એ પ્રકારે નથી હાલતી, પણ એક જુદા પ્રકારે હાલે છે કે આપણી અંદરના જે કંઈક ફોલ્ટો નેગેટિવિટીઓ છે એને આપણે જોઈ શકીએ. એટલે 3 લાઈન તો એટલું બધું ઉપયોગી છે ને, તમે અંદાજ ન કરો ને એવી ઉપયોગી છે 3 લાઈન. ડાયવર્ઝન ન થાય એના માટે. જે તબક્કાઓ આવતા હોય ને તમારું ઓબ્ઝર્વેશન એવું હોવું છે કે તબક્કા તો એક વખત હાઈમાં તમારું ધ્યાન એટલું બધું સરસ હાલે ને તો તમને એમ લાગે કે હવે હમણાં નજીક જ છે, ત્યાં પાછું ધ્યાન ઉડાડી દે. આ તબક્કાની અંદર ધ્યાનને ઉડાડી દે. એટલે આ ધ્યાનને જે ઉડાડવાની પ્રક્રિયા કરે છે ત્યાં તમને હવે આ ધ્યાન નહીં પણ હવે વિચાર, તમારી અંદર જે મેન્ટાલિટી છે એને તમે જુઓ એ ટાઈપ. એટલે ઘણી વાર આપણે ધ્યાનની અંદર ભટકી જાય. ધ્યાન છે હવે આમ ધ્યાન વસ્તુ કેવી છે, સાચું ધ્યાન તો એ છે કે પ્રતિક્ષણે જે મેન્ટાલિટીઓ પ્રગટ થાય છે એનાથી સભાન થઈ જવું. આ ધ્યાન, સાચું ધ્યાન આ છે.
એટલે ઘણીવાર ઓલું ધ્યાન ન થતું હોય ને તો એના કરતા પાવરફુલ આ ધ્યાન થતું હોય, આપણને બધું દેખવા માંડે. તો એ સારી વસ્તુ, ઓના કરતા આ ટોપ વસ્તુ છે. પણ આપણે શું કહેવાય, એક પ્રકારના ધ્યાનમાં જોડાઈ ગયા હોય ને, આમ આપણે જેને ધ્યાન કહી છીએ તો ધ્યાન જ નથી, ઓલું છે એ ધ્યાન છે. પોઈન્ટ એ કહેવા માંગતો હતો કે તમને જે પરિસ્થિતિ આવે છે એ ટેમ્પરરી છે, એ તમારા ઓબ્ઝર્વેશનમાં આવી જવું છે. અત્યારે આપણને આવે છે ત્યારે આપણે હતાશ નિરાશ થઈ જાય છે એમ નહીં, આ એક ફેઝ છે, કુદરતનો ફેઝ છે, અને કુદરતનો ફેઝ છે તો એમાંથી પસાર થઈ જવું છે, કાંઈ વાંધો નહીં. તો એ પરિવર્તનશીલતાનો જે સિદ્ધાંત છે એ તમારા ઓબ્ઝર્વેશનમાં આવી જશે તો તમને અત્યારની જે હકીકતો હોય ને એમાં ચેન્જ કરવાની મહેનત ન કરવાની, તમારે ચેન્જ કરવાની કોઈ મહેનત નહીં કરવાની. એ જે પરિસ્થિતિ છે એનો એક્સેપ્ટન્સ દ્વારા પસાર થવાની પ્રક્રિયા છે. ચેન્જ કરવાની ઈચ્છા છે ને એ સમય છે, એની હારે રહ્યો ને તો સમય ન થાય. તમે પ્રશ્ન કરીએ તો ચેન્જમાં કેમ સમય આવે છે, શું કેવી રીતે આવે? ચેન્જ કરવા એટલે ભૂતકાળ કે ભવિષ્યમાં જવાની પ્રોસેસ. કોઈ વસ્તુ ન સ્વીકાર કર્યો એટલે શું થશે, તો હવે એમાં શું કરવું, એટલે એનાથી વિચારો ચાલુ થશે. ના, એટલે ચેન્જ કરવાની ઈચ્છા એમ છે કે હકીકત છે ને એનાથી ભાગી જવું. હકીકત જે આપણી સામે છે ને એનાથી ભાગી જવું. એટલે હકીકતની સામે તમે નહીં આવો, પ્રશ્નની સામે નહીં આવો તો જવાબ તો કોઈ મળવાનો નથી. એનો સેન્સ. સમયનું નિર્માણ એટલે શું થાય કે અત્યારે જે છે એનામાં જવું નથી અને તમે ભાગો છો. ભગવાન એક વખત થઈ જાય. શું દાખલા તરીકે સામે પ્રશ્ન એવો છે, હવે પ્રશ્નને આનંદ જ જવો અને ભગવાન કહે છે કે એ ભગવાન તો આ પ્રશ્નનું સમાધાન કર્યું છે. હા, એ તો ભાગવાની વૃત્તિ છે, એક સેન્સથી ભાગવાની જ વૃત્તિ છે. દરેક વસ્તુ ભાગવાની વસ્તુ છે. એટલે આપણે એવી સ્થિતિમાં કેવી આવી કે પ્રશ્ન હોય ને પ્રશ્નની સામે આપણે આવી જાય, આપણે ગમે એમ કરીને ત્યાં જવું. ના, એટલે મેં તમને કાલે કીધું છે ને કે તમે આ સમયનું નિર્માણ કેવી રીતે થાય છે તમારે આખો દિવસ દરમિયાન જોવાનું છે. સમયનું નિર્માણ કેવી રીતે થાય છે, જે પરિસ્થિતિ હોય ત્યાંથી કેવી રીતે ભાગવા માંગો છો અથવા એની યારે તાદાત્મ્ય કરવા માંગો છો, બે જોઈએ. સમયનું નિર્માણ જ્યારે આપણને કંટાળો આવતો હોય, આપણને ગમતું ન હોય અથવા તો અંદર નેગેટિવિટી આવતી હોય, એમાંથી આપણે બહાર નીકળી જવાનું એક ભાગ એ જ કહેવાનું. પણ આપણે જ્યારે આપણને આમ કંઈક મજા આવતી હોય અને આમ વાતાવરણ સારું હોય ત્યારે એ સમયનું નિર્માણ નક્કી ગયેલું હોય કે આમ ના, એના દ્વારા સમયનું નિર્માણ થાય છે. એટલે એ તાદાત્મ્ય કરો છો ને, એ તાદાત્મ્યની અવસ્થા કરો છો, એના દ્વારા સમયનું નિર્માણ થાય છે. સમયનું નિર્માણ શું થાય છે, તમે પ્રશ્નને જોયો નથી, તમે અત્યારે તાદાત્મ્યની અવસ્થામાં છો એટલે તમે સુખ લીધું. હવે સુખ લીધું એટલે દુઃખ આવવાનું, સુખ તમે લીધું એટલે દુઃખ આવવાનું. એટલે દુઃખ છે એ સમય છે, આખા સમયનું નિર્માણ કરે છે એ દુઃખ કરે છે, અને દુઃખ છે એ સુખમાંથી આવે છે. તમે સુખ લેવાનું, માનો કે તમે સારી વસ્તુમાં તાદાત્મ્ય કર્યું એટલે સુખ લીધું. હવે સુખની સામે દુઃખ આવવાનું છે એટલે એ વસ્તુ વહી તો જવાની જ છે. જે વસ્તુ અવસ્થા હશે તો અવસ્થા, કોઈ વ્યક્તિ હશે તો વ્યક્તિ, જે હશે એ બધું વહી તો જવાનું જ છે. તો હવે એના દ્વારા પાછું દુઃખ આવવાનું, અને એ દુઃખ આવશે એટલે દુઃખથી ભાગવાની ટ્રાય કરશે. એ સમય એટલે સુખ છે એનું કારણ છે, સમયનું કારણ સુખ છે. સમયનું કારણ આપણે જે સુખ લેવાનો બહારથી જે પ્રયાસ કરી છે ને એ છે. સમય એટલે કેવું ખબર છે, અત્યારે મારી અંદર પ્રભુ ભજન નથી હાલતું, અને પ્રભુ ભજન નથી હાલતું એટલે મને અંદર વિષાદ થાય છે, મારે પ્રભુ ભજન કરવું છે. આ અવસ્થા મને ગમતી નથી, અંદરથી એવું લાગે આ અવસ્થા નથી જોતી, ઓલી અવસ્થા જે છે આ અવસ્થા નથી. તો આ જે છે એ સમય છે. આ અવસ્થા છે એને તમે સમજવાની કેમ ટ્રાય નથી કરતા? અત્યારે પ્રભુ વગરની અવસ્થા છે, ધ્યાન વગરની અવસ્થા છે, તો એમાં રહેવાની પ્રયત્ન કેમ નથી કરતા? એની સાથે કેમ નથી રહેતા?
એ પ્રશ્ન છે. એ પ્રશ્નને આપણે સમજશું નહીં તો એનો અંત કેવી રીતે આવશે? પ્રશ્ન છે એની સામું તો જવું પડશે ને. માનો કે મારું સ્કૂટર, મારું ગાડી બંધ પડી ગઈ છે, તો મારી ગાડી બંધ પડી ગઈ છે તેનું કારણ, પ્રશ્નની સામું જવું પડશે. એનું કારણ શું છે? કારણને નહીં જોઈ તો કેવી રીતે એનો ઉપાય થશે? તો આપણને જે પ્રશ્ન થયો છે, અત્યારે આપણે ભાગવાની ટ્રાય કરી છે કે પ્રભુ ભજન નથી, મજા નથી આવતી, પેલાનું ધ્યાન વયું ગયું, પાછું ઓલું જે પાછું ધ્યાન જોઈ છે. તો આ બધું સમયનું નિર્માણ છે. અત્યારે મારાથી સામાન્ય એક્શન થઈ ગયું, એવું સામાન્ય એક્શન થઈ ગયું કે એમાં મને એમ લાગ્યું કે હજી તો મારી કેવી કચાશ છે, હજી તો આમાં કચાશને દૂર કરતા કેટલો સમય લાગશે. સમય એટલે અત્યારે જે છે એનો સ્વીકાર નહીં ને, એમાંથી સમયનું નિર્માણ થાય. તમારી અંદર હાયર વસ્તુ હોય તો તમને એમ લાગે આ બરાબર છે, અને તમારી અંદર લોઅર વસ્તુ હોય તો તમને એમ લાગે આ બરાબર નથી. આ બરાબર નથી, ત્યાંથી સમય બરાબર શરૂ થાય. બરાબર નથી, શું બરાબર નથી એના તરફ આપણે આપણું એટેન્શન નાખવું જોઈએ. તો આપણે એ નાખતા નથી. એટલે તમે આખો દિવસ જોશો ને તો હંમેશા તમે સમયમાં જીવતા હશો. એટલે ક્યાંક અનુકૂળતા હશે ત્યાં ખોવાઈ જતા હો, અને બાકી પ્રતિકૂળતા તમારા પ્રમાણે હોય ત્યાં તમે ભાગવાની ટ્રાય કરતા હો, પ્રશ્ન ફેસ કરવાની ટ્રાય ના કરતા હો. લાગે બરાબર નથી, સુધારો કરવો એ સુધારો નહીં કરવાનો. એટલે આ એક સ્ટેજ છે. સુધારો વધારો કરવા માટે આપણે જે ટ્રાય કરી છે ને એ લાખો વર્ષ લગી સુધારો વધારો કરી નથી આવતું. પેલી એક વસ્તુ યાદ રાખો, સુધારો વધારો જે કરવા માંગે છે એ પ્રકૃતિનો જ વિભાગ છે. એટલે સુધારો વધારો થવાનો નથી કોઈ પ્રકાર. આપણે એક સ્ટેજની વાત કરી છે. આપણે અત્યારે જે સ્ટેજની વાત કરી છે ને એ થોડું હાયર છે. એટલે આ હાયર સ્ટેજની વાત કરી છે. હવે તમે આવું લોઅર સ્ટેજની વાત કરતા હતો ને, હવે આની અંદર કેવું થાય કે દાખલા તરીકે રાગ છે કે દ્વેષ છે કે ભય છે કે ગમતું નથી એવું છે કે પ્રભુ વચન થતું નથી એવું છે કે અત્યારે પેલા હતા એના કરતા કંઈક ઓછું છે, આ બધું છે ને, આ બધી વસ્તુ જે છે ને એ એક્ઝેક્ટ આપણે અત્યારે એના કરતા કંઈક અત્યારે જે છે એને એક્સેપ્ટ કરતા નથી. માનો કે હું મારાથી સિમ્પલ વસ્તુ થઈ ગઈ, આવું સંસારી જેવી વસ્તુ થઈ ગઈ, તો સંસારી જેવી વસ્તુ થઈ ગઈ એ મને એક્સેપ્ટ નથી. મારી અંદર પ્રભુ ભજન નથી, મને એક્સેપ્ટ નથી. મારી અંદર સંસારી વિચારો આવે છે, મને એક્સેપ્ટ નથી. આ સમય નિર્માણ કરે. હવે તમે એમ સમજો બે રીત છે એની. તમે જ છો ઈ ના. આજે નાનાપણું તમે કયો, ઓર્ડિનરીપણું કયો, અત્યારે ભજન નથી ઈ પણ કયો, તો ઈ તમે જ છો. એટલે સમજપૂર્વક, સમજ વગર નહીં. એટલે આમ આપણા જીવનનું નિરીક્ષણ કરી તો જીવનના નિરીક્ષણમાં એવું લાગે કે આપણને એવું લાગે કે આપણે અસામાન્ય છીએ. આપણને કેવું લાગે કે આપણે અસામાન્ય વ્યક્તિઓ છે, પણ અસામાન્ય નહીં, પણ ઓર્ડિનરી. એટલે આપણે આખો દિવસ જે આપણો વ્યવહાર થાય છે ને, આખો દિવસનો જે વ્યવહાર થાય છે એ વ્યવહારની અંદર તમારી અંદર સારા વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, કોકને હેલ્પ કરવાની વિચાર આવે છે, પછી કોક દુશ્મન જેવો હોય તો એનો બદલો લેવાની ઈચ્છા થાય છે. તો જુદા જુદા પ્રકારના સારા નરસા ભાવનું ફ્લક્ચ્યુએશન થતું હોય હવારથી હાંજ લગી. તો આ હવારથી હાંજ લગીમાં જે ફ્લક્ચ્યુએશન થાય છે એના સિવાય તમે શું છો? બરાબર રીતે જો. એટલે આત્મા પરમાત્મા તો ખાલી વિચાર છે. ઓમ તો વિચાર સિવાય કાંઈ નથી આપણે. તો આ વિચાર છે એવી જો આપણને ખબર પડે તો હવે તમે જે અત્યારે જે છો ઈ જ છો. એટલે ખાંડ હોય એ પોતે ટ્રાય કરે ગળાશથી ભાગવાની, તો એ થઈ શકે છે. તો તમે અત્યારે રાગ છો, દ્વેષ છો, ભય છો, ઘૃણા છો, ખાલીપો છો, ભાવ છો, કુભાવ છો, તો આ બધું તમે જ છો. તમારા સિવાય કોણ છે? હવે આપણો પ્રશ્ન શું કામ એમ થયો છે? આપણને એવું જ્ઞાન અપાવવામાં આવ્યું છે તમે હાયર છો, તમે આત્મા છો, પરમાત્મા. સાચી વસ્તુ એ છે, અત્યારનું ફેક્ટ એ છે કે આપણે જે વિચાર આવે, જે ભાવ આવે, હારા નરસાથી બધું છે. આ સમજ જોઈ છે. એટલે જે વિચારક ઉત્પન્ન થાય છે ને, આપણી અંદર જે વિચારક જે ઉત્પન્ન થાય છે ને, એ વિચારનો જ ભાગ છે.
એટલે આપણે એવું કરવા માંગીએ છીએ કે વિચારકનો અંત કરવા માંગીએ છીએ, વિચારને રહેવા દેવા માંગીએ છીએ. વિચારક જે વસ્તુ, માનો કે ઓલો ભગવાનનું ભજન નથી થતું, હમણાં નથી થતું, તો ભગવાનનું ભજન નથી થતું એટલે વિચારક એમ કે છે ભગવાનનું ભજન હોવું જોઈએ. આવે છે ક્યાંથી? વિચારમાંથી જ આવે, વિચારમાંથી જ આવે. હવે આ વિચારક છે એ ખોટો દેખાવ કરે છે, વિચારથી જુદો હોવાનો દેખાવ કરે છે, એ છે નહીં જુદો એનાથી. હવે આ ખોટો દેખાવ કરે છે એ હાવ ખોટો છે, તો આ વિચારક નીકળી જશે. અને તમે જે વિચાર છે, વિચાર એટલે એની અંદર રાગ હોય, દ્વેષ હોય, ભય હોય, ઘૃણા હોય, સારો ભાવ હોય, ખરાબ ભાવ હોય, એ બધી વસ્તુ તમે છે. આમ ફેક્ચ્યુઅલ આપણે આ જ છીએ. આપણે ગમે એ આત્મા પરમાત્માની વાત કરતા હોય પણ આપણે નથી, 100% નથી અત્યારે. તો અત્યારે આપણે જે છીએ એનો સ્વીકાર કરી, હું ઓર્ડિનરી માણસ છું, આવું સામાન્ય માણસ છું. જે છે એ અત્યારે જે છે એ હું છું, બીજું કોઈ નથી. હવે આ હું છું એવો જો સ્વીકાર થઈ જાય ને, તો આ બાજુથી નિરીક્ષક વયો જાય, અને નિરીક્ષક વયો જાય તો સામે નિરીક્ષક વયો જાય તો કોકને તો આવવું પડે, તો આપણી અંદરનું સાક્ષીનું તત્વ આવી જાય એની સામે. એટલે આપણે શું કર્યું? નિરીક્ષકનો છેદ ઉડાડ્યો ને, એટલે સામે આપોઆપ રીતે આપણી અંદરનું ડિવાઇન તત્વ આવી ગયું આની સામે, પ્રકૃતિની સામે. આપણે આ સ્વીકારી છે ને એની અંદર, એટલે આ બાજુ ફેક છે, અને ફેકની સામે તમે ટ્રુથને ઊભું રાખ્યું, અને ટ્રુથ છે એ ફેકને જોવે છે. ઈ ટાઈપ નિરીક્ષક છે આમ આ વિચારમાંથી જ બનેલો છે. આપ જુઓ ને તમે બધા ટ્રાય કરો, નિરીક્ષક શેમાંથી બનેલું તમે જ જોઈ ગયું. ટ્રાય કરો તમે. માનો કે તમને ડિપ્રેશન આવે છે, તો ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનો કોણ પ્રયત્ન કરે છે? તમારું ભગવાનનું ભજન વહી જાય છે ત્યારે બહાર નીકળવાનો કોણ પ્રયત્ન કરે? એટલે આપણને કહેવામાં આવ્યું છે કે ભજન તો સતત હોવું જોઈએ, ફલાણું હોવું જોઈએ, આનંદ હોવો જોઈએ, શાંતિ હોવી જોઈએ. આ બધા વિચારો નાખો. પછી આધ્યાત્મના લોકોએ નાખ્યા હોય, તમારે સતત એ બધા વિચારો જ છે. એટલે વિરોધાભાસી, કોન્ટ્રાવર્શિયલ વિચારો છે. જો તમે નિરીક્ષકને જો બરાબર જોયું, નિરીક્ષક એનો અભિપ્રાય ક્યાંથી આપે? વિચાર વગર તો આપી જ ન શકે. પછી વિચાર ભલે ને આધ્યાત્મનો ટોપ માંથી આવ્યો હોય, ઇન્ફોર્મેશન ના ટોપ વિભાગમાંથી આવ્યું, છે તો ઇન્ફોર્મેશન. એટલે માનો કે તમે ભગવાનનું ભજન નથી થતું, માનો કે તમને આત્મસ્મરણ નથી થતું, તો તમને વાંધો શું કામ આવે છે? બાઇટ શું કામ થાય? આધ્યાત્મના લોકો એમ કીધું કે તમારે સતત રીતે રહેવાનું છે. માઇન્ડ જે ઉત્પન્ન કરે છે એ આવું વિચારક ઉત્પન્ન કરે છે, અને એ આપણું ઇન્ફોર્મેશન છે. ફેક્ટમાં એ છે કે આપણે આખો દિવસ નથી કરી શકતા, એ ફેક્ટ છે. અને ઓલા આધ્યાત્મના લોકોએ કીધું કે આમ જ હોવું જોઈએ. એટલે એ નિરીક્ષક છે. એટલે નિરીક્ષક તો નિરંતર હોય, પ્રતિક્ષણ હોય. કાંઈ પણ ઘટના ઘટે ને એટલે નિરીક્ષકને એના અભિપ્રાય જોઈએ, પોતાના અભિપ્રાયો નિરંતર રીતે આપ્યા રાખે પરિસ્થિતિ વિશે. એમાં બે અભિપ્રાય આ બરાબર નથી, એક આ ના બરાબર છે, એ બંને નિરીક્ષક જ છે ને. કઈ નિરીક્ષક એટલે એમાં શું થાય? નિરીક્ષક એટલે આપણા યંત્રનું કામ એવું છે કે જો તમે એમ હોય 100% એમ કહી દો કે બરાબર નથી, તો તમને બહુ બાઇટ થાય, તમને બાઇટ બહુ થાય. એટલે બાઇટ ન થાય એના માટે જસ્ટિફાય કરે અને એને બરાબર કરે એટલે તમને આઘાત ન પહોંચે. અને યંત્રની જે કામગીરી છે એ છે. નિરીક્ષક છે ને એ સમજવા જેવો છે. પ્રશ્ન બધા નિરીક્ષકના છે. નિરીક્ષક નો હોય તો તમને કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન બધા ઉપસ્થિત કરે છે એ નિરીક્ષક. અને નિરીક્ષક છે એ બધે વિરોધાભાસી માહિતીનો જથ્થો છે. એટલે આ મેટર હાલતી હોય તો આ મેટરમાં ઊંધો હાલે. ઉદારતા કરે તો કંજુસાઈ સામે આવે, કંજુસાઈ કરવા જાય તો ઉદારતા સામે આવે કે તું શું કરે આ બધી વસ્તુ. ધર્મનું તો કઈક કર, ઓલા ભાવમાં કે ઓલી જગ્યાએ તું આ કઈક દાન કર્યું છે તો સગવડતા બગવડતા મળશે, એમ કરીને તમને લઈ જાય. નિરીક્ષકને ધ્યાનથી સાંભળો એના જેવું મોટી વસ્તુ દુનિયામાં કોઈ નહીં. કારણ કે નિરીક્ષક તો દરેક પલે હોય. જેવું કોઈ ઘટના ઘટી એટલે એના ગમા હોય છે, હા ના હોય છે. તો આજે હાના કરે છે એ પ્રશ્ન આપણી અંદર પેદા કરે છે. અને હાના કેવી રીતે કરે છે?
તો એ કે એના ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટ એને જે માહિતી મળી છે એ પ્રમાણે એને બરાબર ને બરાબર નહીં એવું લાગે છે. માનો કે અત્યારે આપણે બધા લોકોએ ખાધું, બધા લોકોને અલગ અલગ સ્વાદ આવ્યો છે. તમે માનો ન માનો, બધાને અલગ અલગ સ્વાદ આવ્યો. એટલે આ સબ્જેક્ટિવ વર્ડ છે. અને આપણને એવું લાગે છે આપણે બધાએ એક સ્વાદ લીધો છે. કોઈને મગની મજા આવી છે, કોઈને ઇડલીની મજા આવી છે, કોઈને દાળની મજા આવી છે. તો અને એની અંદર પોતાનો રસ ક્રિએટ કર્યો છે. ઓવન આમ છે નહીં એવું. એટલે આપણે કોઈ પણ વસ્તુને કેવી રીતે માપી છીએ, આપણી અંદરની જે ડેટા છે એ પ્રમાણે. એટલે આપણને જે સ્વાદ આવ્યો છે ને એ આપણે એમ માની છીએ કે સર્વસામાન્ય છે, એવું નથી. આપણે આપણી સબ્જેક્ટિવિટીમાંથી એ રસને પેદા કર્યો છે. તમે દાળની અંદર ઓલું શું કહેવાય, શું નાખતા હતા, ઇડલી નાખી દે, સંભાર ને ઓલું બીજું એ નહીં, એ સિવાય ખાખરા કઈક બોડીને તમે કઈક કરતા હતા ને એમાં કઈ ને કઈ. એટલે એ તમે તમારી રીતે સ્વાદ ગોતતા, એટલે તમને જે મજા આવતી હતી એ તમે કરતા હતા. પણ એ આપણે બધું સબ્જેક્ટિવ હોય અને આપણને એવું લાગતું હોય કે એ સાચું છે, પણ એવું કઈ છે. એટલે એ જ હું જમતી વખતે કહી શકું છું કે બધા સ્વાદ તો અલગ અલગ બધા એ છે. એટલે બધાનો એટલે ખરેખર આપણે આમ ખુમારીથી કઈ, એટલે આમ વિશ્વાસથી કહી નો કે આમ છે, કારણ કે બધી સબ્જેક્ટિવ વર્ડ છે. તમે જે નિર્માણ કરો છો તમારું જગત તમારું અલગ જ હોય છે. એટલે નિરીક્ષક છે એ પોતાનો ઓવર અવાજ કાઢે છે અને ઓવર અવાજ અને એ એના ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાં તમે નાનપણથી જે ટેસ્ટના શોખીનો જે રીતે ટેવાયેલા હો, કપડા લતા, રીત રસમ, બોલવું ચાલુ, એ બધું ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી આવ્યું અને એ તમારો નિરીક્ષક બની ગયો. એટલે નિરીક્ષકનું મૃત્યુ જોઈ છે. અને નિરીક્ષકનું મૃત્યુ ઓમ સીધું જ છે કે નિરીક્ષકના મૃત્યુ માટે તમારી હાજરી જોઈ છે. હાજરી હોય તો એક્ટિવ ફોર્સ તરીકે કોન્શિયસનેસ થઈ જાય, અથવા તો આપણે એને એસેન્સ કહીએ. આપણે આમ જો ટ્રાયડ બનાવો તો એસેન્સ કહીએ. નિરીક્ષક એટલે એક વિચાર તમને આવ્યો, માનો કે બહુ સિમ્પલ વસ્તુ, તમને એક વિચાર આવ્યો અંદર અને એને તમે ખરાબ કહો છો, માનો કે, અથવા એક વિચાર છે તમે સારો કહો છો. એટલે જેવો વિચાર ખરાબ આવ્યો એટલે અંદરથી એમ થયું આ બરાબર નથી, આ નિરીક્ષક છે. સારો વિચાર આવ્યો અને તમે અંદરથી ખુશ થઈ ગયા, એ નિરીક્ષક. એટલે વિચારને એક પ્રભાવ મળે છે, એ નિરીક્ષક તરફ મળે છે. એટલે નિરીક્ષક એના દ્વારા સુખી દુઃખી થતો હોય. એટલે વિચારો છે એ લાખો વર્ષનું હિપ્નોટિઝમ છે. કોઈ માનો કે સેક્સ નો વિચાર આવ્યો તો એને આપણે લાખો વર્ષથી ખરાબ ગણવામાં આવ્યો છે, તો એને ખરાબ ગણશું. પછી બીજાને મદદ કરવાનો વિચાર આવ્યો છે તો બધા લોકો એમ કીધું છે એટલે સારો છે. એટલે આમ લોડેડ છે વિચારો, હજારો વર્ષથી લોડેડ છે. એટલે લોડેડ છે એટલે એ પોતાનું જોર કરે, લોડ કરે, વિચારો પોતાની રીતે લોડ કરે અને એ લોડ કરે એટલે નિરીક્ષકને સારું નરસું લાગે. એટલે વિચાર જેવો આવ્યો એ ભેગું જ એને ઇફેક્ટ ચાલુ થઈ ગઈ પોતાની રીતે. એને એની સંસ્કૃતિમાં શું છે એટલે નિરીક્ષક બોલે ને એને જોવાનું. સ્વીકારવા કરતા નિરીક્ષક જે બોલે ને, પેલા નિરીક્ષક બોલે એને તમે સાંભળો. એ નિરંતર બોલ્યા રાખે છે આ બરાબર છે, આ બરાબર નથી. એટલે આપણે નિરીક્ષક શું કરે છે, આપણને એ બરાબર નથી એમ કહે છે ને, એ આપણે બની જાય છે. હા, એટલે બરાબર નથી અથવા બરાબર છે એ બે ની હારે આઈડેન્ટિફાઈ થઈ જાય છે. એટલે નિરીક્ષક પોતાની આંખથી દેખાડે છે જે દેખાડવું. હા, એટલે પછી આપણે ક્રમ શું કાન પાડી છીએ. પેલા તો વિચાર દેખાતો નથી, પછી વિચારક દેખાય. એટલે આપણે પછી આપણે શું થાય, સીધા પહોંચતા નથી. એટલે એમ કે વિચારને જોવો, અને વિચારને તમે જોવો છો ત્યારે ખાલી એક વસ્તુ નથી બનતી કે તમે વિચારને જોવો છો.
એટલે વિચાર પોતે ઇફેક્ટ તમારી અંદર આપે છે એ તમને ખબર નથી પડતી. વિચાર તમને દેખાય છે પણ વિચારે જે અંદર ઇફેક્ટ, માનો કે તમે ધ્યાન કરો છો અને ધ્યાનની અંદર સતત રીતે વિચારો 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 હાલે છે, એટલે આ વિચારોને તમે જુઓ છો પણ એ વિચારો ઇફેક્ટ તમને નિરાશાની પેદા કરી, તમને એમ થયું કે આજનું ધ્યાન બરાબર નથી, આમ તમને ખ્યાલ ન આવે એ રીતે બધું બની રહ્યું છે. પછી તમારું જયારે ધ્યાન જાય ત્યારે ખબર પડે કે આ વસ્તુ આમ આવી રહી છે અત્યારે. વિચારોને હજારો વર્ષ લાખો વર્ષ અથવા તો આ જન્મના નાનપણના, એટલે એક વિચાર આવ્યો ને એ ભેગું જે અનકોન્શિયસ માંથી સીધું એના વિશે જે આપણે અંદર એટીટ્યુડ પડેલો છે એટીટ્યુડ, એટલે તમને ઘણી વાર ખબર ન પડે કે અત્યારે લગી હું આનંદમાં હતો અને શું થયું એટલી વારમાં અંદર એક વિચાર આવી ગયો હોય અને વિચારનું એસોસિએશન પહેલાનું ભયંકર હોય, વિચાર આ હોય અને એ વિચારની હારે કોઈ ભયનું એસોસિએશન છે બીજું, તો એ એસોસિએશન એવું આવી ગયું કે આપણને એમ થાય કે હમણાં કઈ હતું નહીં ને આવશે. અથવા એક પ્રશ્ન આવ્યો તો એ પ્રશ્નને તમે કાલથી ઘણા વર્ષથી એટલું બધું મૂલ્ય આપો છો ને કે તમે ડાઉન થઈ જાય એ ટાઈપ. એટલે આધ્યાત્મ છે એ ભૂતકાળને ઠીક કરવાની પ્રોસેસ છે. ભૂતકાળ છે ને એના ખોટા જે વેલ્યુ છે ને ફરીથી ચેલેન્જ કરવાના છે કે તું આ વિચાર તારા રિએક્શન કરે, તું વર્ષોથી આ રિએક્શન કરે શું કામ? એને કોઈથી પૂછ્યું નથી, આપણે કોઈથી પૂછતા નથી તું રિએક્શન આવી રીતે કાં કર, તો આપણે એને પૂછવાની જરૂર છે કે એટીટ્યુડ આને આ કાં કર. જ્યારે આ પ્રસંગ બને છે ત્યારે આ પ્રકારની તું એટીટ્યુડ બતાવશ, તને અનુકૂળતા આવે છે ત્યારે તું સારો રહેશે અને જ્યારે પ્રતિકૂળતા આવે છે ત્યારે તું રિએક્શન જ કરે, શું કામ આમ કરે છે? એટલે આપણે પૂછવાની જરૂર છે. આ અમુક જ એટીટ્યુડ કેમ બતાવી છે આપણે? આપણી અંદર બધી નેગેટિવિટી આવવાનું આ બધું જે અંદર જે સારું નથી લાગતું એનું જવાબદાર તો આ જ છે ને. તો નિરીક્ષક સ્વીકાર હોય આ ક્ષણમાં જે છે તો નેગેટિવિટી આવે. એટલે આખી સાધના જે છે એના સ્વીકાર કેવી રીતે થાય એની સાધનાઓ છે. જે છે એનો સ્વીકાર, અત્યારે જે છે એનું બધું અસ્વીકાર જ છે. એટલે જે છે એનો સ્વીકાર કેવી રીતે થાય અને પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે થાય? તો કે પ્રશ્નની સામે, એટલે આપણે આમ બધી સિમ્પલ વસ્તુ હોય છે, બધી વસ્તુ સિમ્પલ હોય છે કે આપણે સ્કૂટર બગડી જાય છે કે આપણું ટીવી બગડી જાય છે કે ત્યારે આપણે ટીવી કંઈક પ્રકારનો અથવા મોબાઈલ કોઈ પ્રકારનો બગડી ગયો તો આપણે એના પ્રશ્ન તરફ નથી જતા. તમે જીવનમાં તમે જુઓ તો સ્થૂળ વસ્તુમાં તો આપણે પ્રશ્ન તરફ જ જાય છે. ભાઈ માનો કે ટીવી આમાં સ્ક્રીનની અંદર અડધું ઓલું થઈ ગયું છે ને અડધું ઓલું થઈ ગયું છે, તો એ કે શું કામ એને થઈ ગયું? તો એનું કારણ આ લોકો એના પ્રશ્નમાં જાય અને એનો પ્રશ્નનો ઉકેલ કરી દે. તો આપણે પ્રશ્નના મૂળમાં નથી જતા. માનો કે અત્યારે મને ક્રોધ આવ્યો છે, મને લોભ આવ્યો છે, ભય આવ્યો છે, તો આ ક્રોધનું કારણ શું? કારણમાં જતા નથી. ક્રોધને અટકાવવો છે પણ એનું કારણને જાણવું નથી. એટલે ક્રોધની સામે તમે ક્રોધની સામે જયારે આવી જાવ છો ને ત્યારે ક્રોધનો અંત આવે અને એની અંદર થાય શું? આ બાજુ એટલે ક્રોધની સામે લાખો ઓબ્જેક્ટ તમે રાખી દો, દ્વેષ મૂકી દો, ભય મૂકી દો, ઘૃણા મૂકી દો. આ બાજુ એ વિચાર છે અને આ બાજુ છે જોનાર છે. હવે પ્રોબ્લેમ એ છે કે વિચાર છે એની તાકાત એવી છે, વિચાર આગળ લાખો હજારો વર્ષના એવા ડેટા છે કે એ ઓલા જોનારને ઢાંકી દે. જેવો એક વિચાર આવ્યો એટલે આપણે અંદર એમ થયું કે આ બરાબર છે બરાબર નથી એમ કરીને એને જોનારને આવવા. એટલે આપણે એવી વસ્તુ કરવાની છે કે આ વિચારોનો જે પ્રભાવો છે, વિચારો જે એના પ્રભાવો નાખે છે ને એ વિચારોના પ્રભાવોથી અલગ પડવાની પ્રક્રિયા કરે ત્યારે જોવાનું બનશે. વિચારોના પછી સૂક્ષ્મ શેડો હોય છે, તમે એને પકડી ન શકો એવા સૂક્ષ્મ શેડો. એ સૂક્ષ્મ પેલા સ્થૂળ શેડ પકડો, સૂક્ષ્મ એનાથી સૂક્ષ્મ શેડ પકડાશે તો તમે જે દર્શનની ભૂમિકા છે ને એ ત્યારે ઉપલબ્ધ થાય. દર્શન છે એ પોતે અત્યારે જ જે છે એને અત્યારે ને અત્યારે વિસર્જન કરવાની તાકાત ધરાવે છે, અત્યારે જ, પછી એ ટાઈપની વસ્તુ. આપણે કોઈ પણ રીતે આપણા અંદરનું ડિવાઇન તત્વ જોવે એવું કંઈક કરવું છે. ડેટા જોવે એમ નહીં,
આ જો એવું કરું. પછી બીજી એક વાત એવી બને કે એના પછી વ્યવસ્થા અને એ વ્યવસ્થા પછી બની ગઈ એટલે એમ કહે કે આ એમ આવું છે તો એટલે પછી ખબર પડે કે આ વિચાર એ વિચારે આવી વસ્તુ કરી દીધી બધી ઘટના ઘટતી હોય ને ત્યારે એને હવે ત્યાં કોને ઊભું રાખવાનું છે પેલા હું તમને એ પ્રશ્ન કરું, તમને આ જ્ઞાન શેનું આપવામાં આવે છે કે તમે જુદા છો એનું જ્ઞાન આપવામાં આવે, તમે એ વખતે જ્ઞાનને એક્ટિવ નથી કરી શકતા, તમારા જુદાપણાનું જે જ્ઞાન છે એને એક્ટિવ નથી કરી શકતા, અને એક્ટિવ નથી કરી શકતા એનું કારણ તમારો પ્રેમ નથી. એટલે તમારો પ્રેમ જેમ વધતો જશે એમ જ્યારે પ્રસંગ બનશે એની સાથે એ એક્ટિવ થઈ જશે. એટલે માનો કે એક અત્યારે ગમે ની એવી અવસ્થા ભલે રહી, પણ ગમે ની એવી અવસ્થાથી અત્યારે મને જ્ઞાન એ આપવામાં આવ્યું છે કે તું તારી પ્રેઝન્સ રાખીશ એટલે તને તારા દ્રશ્યમાં આવી જવાનું છે, તું દ્રશ્યને બરાબર જોઈ શકીશ. તો આપણે એ જ્ઞાનનો ઉપયોગ નથી કરતા. તમે બરાબર છો, આટલી ખામી છે આટલી જ છે. આ જ્ઞાન છે જે અત્યારે એ નવું જ્ઞાન છે, જૂનો વિચાર છે, જૂના વિચારના મૂલ્યો છે, અને મૂલ્યો આપણી ઉપર પ્રબળતા કરવા માંગે છે. આ નવું જ્ઞાન છે જે જોવાનું જ્ઞાન છે. એ જોવાનું જ્ઞાન મથે છે એ વખતે ટ્રાય કરે છે કે આનાથી મારું સેપરેશન છે, હું આનાથી જુદો છું. એ જ્ઞાનને ત્યાં જીવંત રાખવાનું. એટલે હાવ સિમ્પલમાં સિમ્પલ આપણે કઈ કામ નથી કરી શકતા એનું કારણ એટલું જ છે, જે વખતે પ્રસંગ બને છે ત્યારે સેપરેશન કરતા આવડતું નથી. જુદા એટલે આપણને જ્ઞાન તો આજ આપવામાં આવ્યું છે કે તમે અત્યારે જે છો એનાથી જુદા પડવું. તો અત્યારે આ માનો કે જે છે એનાથી જુદા પડી જાય, અને જુદા પડવામાં પ્રોબ્લેમ આવશે. ઓલો વિચાર ના પાડશે કે ના તને આ થાય જ છે, વિચાર એમ કે છે ના આમ જ છે, અને તમારું જ્ઞાન એમ કે છે ના એમ નથી. બે એમાં આ જ્ઞાન જીતી જશે ને તો ઓલું ડાઉન થવાનું છે. માનો કે આ ઉધરસ આવે છે અને ઉધરસ વખતે મારું જ્ઞાન મને આવે કે આનાથી જુદું છું, અંદર માનો કે એક અંદર મૂંઝારો થવા માંડ્યો અને આમ થતા અને મૂંઝારો વખતે તમારું જ્ઞાન જીવંત રહે કે આ નથી, આ વસ્તુ છે. ત્યારે આપણે એવી વાત થઈ કે આ એવી મતલબ જે આવ્યું હું જ છું. હાય એ હમણાં વાત થઈ, હા જૂન છું, હાય એમાં શું તો એમ કે તો જોવાનો પ્રગટ થઈ ગયા. તો નિરીક્ષકનું મૃત્યુ થઈ ગયું. એટલે આપણી અંદર એક્સેપ્ટન્સ હોય જ નહીં. કોઈ દી નિરીક્ષક કોઈ દી એક્સેપ્ટન્સ કરી જ ન શકે. આ હકીકત છે. નિરીક્ષક ન હોય ત્યારે જ એક્સેપ્ટન્સ થાય. નિરીક્ષકને તો હંમેશા સિલેક્શન છે, અને આ સાઈડ હોય તો ઓલી સાઈડમાં જાય ને ઓલી સાઈડ હોય તો ઓલી સાઈડમાં જાય. એનું ખાતું એવું હોય. ના હજી આપણે નિરીક્ષકને જેટલું હા એટલે કૃષ્ણમૂર્તિ એમ કીધું કે સેલ્ફ નોલેજ ઇઝ બિગિનિંગ ઓફ વિઝડમ. એટલે આ સેલ્ફ નોલેજ ની વાત કરે છે. ઓલું સેલ્ફ આત્મજ્ઞાન, ઓલું આત્મજ્ઞાન નહીં. તમારું સેલ્ફ, તમારી એટીટ્યુડ, તમારી મેન્ટાલિટી, તમારા ટ્રેકો એને જોવા એ આત્મજ્ઞાનની શરૂઆત છે. એ જે કહેવા માંગે છે ને એ આ છે. Awareness is understanding without identification. Awareness is understanding વિધાઉટ આઈડેન્ટિફિકેશન છે. વિચાર પોતાનો એટલો બધો તોડી નાખે એવો પ્રભાવ કરે છે ને, એટલો બધો તોડી નાખે એવો, એટલે એની અંદર આપણે આઈડેન્ટિફાય હોય છે. અને આઈડેન્ટિફાય નથી હોતા એનો અર્થ એમ છે કે વિચારોના 3 સ્તર છે. વિચારનું પહેલું સ્તર છે એ વિચાર છે, બીજું સ્તર છે વિચારક છે, અને એટલે આ વિચારના જ સ્તર છે. વિચારક છે ને ત્રીજું ઇમેજ છે. હવે આ 3 સ્તર છે એટલે આઈડેન્ટિફિકેશન આ 3 સ્તર ઉપરથી તૂટી જાય ત્યારે તમારી અવેરનેસનું જે તત્વ છે એ અન્ડરસ્ટેન્ડિંગમાં પરિણામ એમ કહેવામાં. when thought accept or reject, compare or judge, then the analytical process begins. But the thinker watching his thoughts. થિંકર વોચિંગ his thoughts. એટલે અહીંયા થિંકર એટલે શું છે એ આપણે જોવું પડશે. When thought accept or reject, બરાબર, compare or judge, બરાબર, then the analytical process begins. બરાબર. The thinker watching his thought.
એટલે થિંકર એને જોવે છે. એટલે અહીંયા થિંકરને જોનાર તરીકે આ કમ્પેરિઝન હોય કે એ જે 3-4 વસ્તુ બતાવી ને એ જે કરે છે એની આગળ ફૂટપટ્ટી છે, અનુભવની ફૂટપટ્ટી છે. આ જે આપણને જે અનુભવ એક્સપિરિયન્સો થયા ને એની ફૂટપટ્ટી, એ ફૂટપટ્ટી દ્વારા કમ્પેર કે જે કરે છે એ કે આ બરાબર છે, બરાબર નથી, આ બધી વસ્તુ જે કરે છે એ એનામાંથી કરે છે. અને એની હારે આપણું આઈડેન્ટિફિકેશન હોય તો જોવાની પ્રક્રિયા ના બને. Understanding without identification. When thoughts accept or reject, compare or judge, then the analytical process begins. The thinker watching his thoughts. બરાબર. In analysis, the thinker and his thoughts are separate. જે 8 વાક્ય છે. હા. પેલા એને વ્યવસ્થિત સાંભળી લઈ, એના પછી હું વાક્ય બોલું. Awareness is silent and choiceless, in which comparison and judgment have ceased. સીઝન અટકી જાવ. Though we have separated the thoughts from the thinker, through constant awareness, the thinker and his thought are integrated experience as one. ના એ ચોખ્ખું છે. થિંકર અને થોટ છે એ બે જુદા પડી જાય એમાં. ના એક મિનિટ, એકતાનું જ્ઞાન થાય. આની અંદર જે કહેવા માંગે છે થોટ અને થિંકર બે એક છે એની સમજ થાય. આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી ને, થિંકર અને થોટની વાત કરી કે આ થોટ આવે છે ક્યાંથી, માનો કે વિચાર આવ્યો અને વિચાર વિશે જે અભિપ્રાય આવે છે એ શેમાંથી આવે છે. એટલે અત્યારે આપણને એ બે જુદા લાગે છે. જે થોટ અને જે થિંકર છે એટલે નિરીક્ષક છે એ બે આપણને અલગ લાગે છે. અને જ્યારે આપણને સમજ થશે ત્યારે બે જોડાઈ જશે ને બે એક થઈ જશે એમ કહેવામાં. As you cannot separate heat from fire, so the thinker and his thoughts are inseparable. એટલે બે એક જ છે. Awareness is the understanding of cause and effect and of the dualistic process. Awareness is the understanding of cause and effect. એટલે કોઝ અને ઇફેક્ટ, એટલે અત્યારે જે આપણને માનો કે ક્રોધ આવે છે તો એની ઇફેક્ટ શું થઈ રહી છે એક વસ્તુ, અને હવે ક્રોધનું મૂળિયું ક્યાં છે, કોઝ એટલે એનું મૂળિયું ક્યાં છે એ મૂળિયું. અને આ મૂળિયું ને બધું જોવા માટે કઈ આમ ક્રમિક પ્રોસેસ નથી. દેખાઈ જાય તો અત્યારે દેખાઈ ગયું, ન દેખાણું તો પતી ગઈ વાત. એટલે આની અંદર એવું છે કે પાછું એમ કે કોઝ ને દેખાવા માટે વળી આમ ને તેમ ખાલી થોટ હોય ને એનું આઈડેન્ટિફિકેશન તૂટી ગયું ને, આપણે એની અંદર આઈડેન્ટિફાઈ થઈ ગયા એ તૂટી ગયું ને, આ બાજુ દર્શનની ભૂમિકા નિર્માણ થઈ ને તો જોવાની પ્રોસેસ ચાલુ થઈ. When there is a choiceless awareness of these two processes, then the thinker and his thoughts are experienced as one. એટલે એનો અર્થ એવો છે વન તરીકે જયારે આપણને અનુભવાય છે એટલે થિંકર છે એ વયો જાય છે, થોટ રહી જાય છે. થિંકર છે એટલે આ બેની એકતાની જયારે સમજ થાય ત્યારે ઘટના શું બને, થિંકર હટી જાય, થોટ રહી જાય અને થોટની સામે સાક્ષી આવી જાય. એટલે ફેક્ટ ને ટ્રુથ આમાં આવી જાય. અત્યારે ફેક્ટ અને ટ્રુથ ને આમાં આપણા અંદરના નિરીક્ષક આવવા દેતો નથી. ફેક્ટ અને ટ્રુથ ને આમાં આવવા દેતો. પ્રશ્નનું સોલ્યુશન ફેક્ટ અને ટ્રુથ આમાં આવે ત્યારે જ થાય છે. એટલે અત્યારે ફેક્ટ આવે છે અને ફેક્ટની સામે વિચારક આવે છે. એ એમ કે છે બરાબર છે અથવા બરાબર નથી. એટલે ફેક્ટ છે એ રિયલ સેન્સમાં સ્વીકારેલું નથી. હું સ્વીકારું છું એ સેન્સથી સ્વીકારું છું. અત્યારે મને સ્વીકારે થાય છે એ મારા ડેટાની અંદર યસ રૂપે છે એટલે હું સ્વીકારું છું. એટલે સ્વીકાર છે એ આપણને ડેટાએ કરાવ્યો છે, આપણે નથી કર્યો. ઇનકાર કર્યો છે તો આપણા અંદરના નિરીક્ષકે કર્યો છે. ઇનકાર કરવાની વાત કરી હોય કે સ્વીકાર કરવાની, બે વાત આપણને ડેટાએ કરી છે અને આપણે આંધળે આંધળું એનું અનુકરણ કરેલું છે. આપણી ખુલ્લી આંખ રાખેલી નથી. અત્યારે આ બે પ્રોસેસ થાય છે, એ બે પ્રોસેસ ને એક સાથે જોઈ, એટલે કે એક વિચાર આવે છે અને બીજો વિચાર અભિપ્રાય આવે છે, એટલે થિંકર આવે છે. એ બે પ્રોસેસ ને જયારે જોઈ ત્યારે એક અથવા વિચાર તમે કહો છો ને તો એક નહીં થાય. એટલે આપણે એને ક્રમપૂર્વક લઈ એકારે તમે નહીં લઈ શકો. પેલા વિચારને જોયો, પેલી પ્રોસેસ તમારી આટલી થઈ ગઈ. હવે વિચારને જોયા પછી તમને હવે તમારે એટલું તમારે કેર કરવાની જરૂર છે કે અત્યારે વિચારક નથી દેખાણો.
તો હવે તમે એવું કરો કે વિચાર જે પ્રભાવ નાખે છે અને એના દ્વારા વિચારક જે ઉત્પન્ન થાય છે, વિચારનો પ્રભાવ એટલે વિચારક છે એ વિચારને વેલ્યુએશન કરે છે અને વેલ્યુએશન દ્વારા અંતઃકરણની પરિસ્થિતિને સારી એટલા ખરાબ કરી દે છે, ખુશી અથવા નાખુશી કરી દે છે. હવે આ નિરીક્ષક ઉપર તમે જાઓ, વિચારનો પ્રભાવ. દાખલા તરીકે તમે ધ્યાન કરો છો અને ધ્યાનની અંદર શાંતિ આવી અથવા ધ્યાનની અંદર બહુ નેગેટિવિટી આવી, તો આ બહુ નેગેટિવિટીએ અંદર નિરાશા પેદા કરી કે મારું ધ્યાન બરાબર નથી. અને માનો કે તમારા અંદર શાંતિ આવી તો તમે એની આઈડેન્ટિફાઈ થઈ ગયા, ખુશ થઈ ગયા. તો આ બે પ્રોસેસ છે એ નિરીક્ષકની પ્રોસેસ છે. આ પ્રોસેસ છે એ નિરીક્ષક કરે છે. એટલે નિરીક્ષકનું મૃત્યુ થવું જોઈએ. અથવા તો બીજી રીતે તમને આ સ્ટેપ બતાવ્યું એમાં નિરીક્ષક જે કરી રહ્યો છે ને એ તમને દેખાવું જોઈએ. નિરીક્ષક જે અત્યારે અભિપ્રાય આપી રહ્યો છે, હવે તમે એ અભિપ્રાયથી જુદા થઈ જાઓ. હવે તમે અહીંયા જુદા થવાની ટ્રાય કરશો ને, હવે માનો કે નિરીક્ષકે કઈ કીધું કે બરાબર નથી એમ કીધું, અને હવે તમે જોશો ને એટલે હવે શું થશે, તમારી અંદર પ્રોસેસ થશે. તમારી અંદર એવું થશે કે વાહ મારાથી જોવાઈ ગયું, તમે બરાબર આના બરાબર પકડજો ના. એટલે આ જગ્યાએ સાક્ષીની શક્યતા હતી, હવે બે સ્ટેપ તમે કરી નાખ્યા અને આ જગ્યાએ સાક્ષી પ્રગટ થાય એવી શક્યતા હતી, ત્યાં તમે પાછો કોઈ પ્રકારનો શબ્દ અથવા વિચાર સૂક્ષ્મ કે વાહ જોવાઈ ગયું, મને જોતા આવડી ગયું. તો ઈ જે બધી ઈ વસ્તુ છે પાછો શબ્દ અને વિચાર છે, એનાથી સેપરેશન એ ટાઈપની વસ્તુ. એટલે શબ્દ અને વિચાર સૂક્ષ્મ રીતે હાઈલા જ આવે છે, અથવા અન્ડરસ્ટેન્ડિંગની જે મને ખુશી થઈ અને એના દ્વારા કંઈક નાનકડા અંશમાં સૂક્ષ્મ ઈગો પ્રગટ છે. આ બધી વિચારની પ્રક્રિયાઓ છે, એનાથી જુદા પડવાનું. અન્ડરસ્ટેન્ડિંગ રૂપે આપે આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ, જાણે કે અન્ડરસ્ટેન્ડિંગ જેવું હોય કે આપણને એમ થાય કે આમાં ક્રોધ કરવા જેવો નથી. માનો કે તમને દેખાઈ ગયું અને તમને એમ થાય ક્રોધ કરવા જેવો નથી, એમ તમે જે અંદર આવ્યું ને એ શબ્દ થઈ ગયો, એ વિચાર થઈ ગયો, હવે તમારું જોવાનું નહીં થાય. એટલે તમે આને બહુ બરાબર રીતે સમજી જાઓ. તમે જે કંઈક કરવા જાઓ છો એટલે સૂક્ષ્મ રીતે વિચારો ને, અને એ સૂક્ષ્મ વિચાર થઈ ગયા ને એને તમે જોઈ શકતા નથી. એટલે આપણા અંદર સાક્ષીનો અથવા તો દર્શનનો વિભાગ છે ચાલુ ન થાય. હજી આમાં તમે પ્રશ્ન કરો કે કરો, ચાલુ રાખો. અભિપ્રાયને આપણે લક્ષ્યમાં ન લેવાય. ના, લક્ષ્યમાં નહીં લેવાય હું કઈ નથી કહેતો ના. એટલે એ પાછું અભિપ્રાય થઈ ગયો, ખાલી જોવા છે એને. માનો કે અભિપ્રાય એને આપ્યો, વાંધો નથી મને, હું એનાથી એ અભિપ્રાય જે યંત્ર આપી રહ્યું છે એને હું સમજુ છું કે આ એટલે પ્રશ્નનું નિર્માણ. એટલે હું જ્યારે યંત્ર એની કામગીરી કરતો હોય ને એને અલગથી જોઉં છું, ત્યારે આ નિરીક્ષક દ્વારા યંત્ર કેવી રીતે પ્રશ્નોને નિર્માણ કરે છે એ તમને ખ્યાલ આવે. અને એ કેટલો બધો છીછરો વ્યક્તિ છે એ તમને ખ્યાલ આવે કે એ નાનકડી વસ્તુથી રાજી થઈ જાય છે, નાનકડી વસ્તુથી નારાજ થઈ જાય છે. એ બધી વસ્તુનો ખ્યાલ પણ એ યંત્રમાં થઈ રહ્યું છે, મારામાં નહીં. એ સમજ છે. ખરેખર આપણી આખી સાધના છે ને એ નિરીક્ષકના મૃત્યુ માટે જ છે. નિરીક્ષકના મૃત્યુ સિવાય કાંઈ નહીં. કોઈ ઘટના ઘટે છે અને અંદરથી કોઈ પણ પ્રકારનો અભિપ્રાય આવે છે, એનાથી તમે સેપરેશન કરી નાખો તો આનું મૃત્યુ થાય. અત્યારે નિરીક્ષકને આપણને જે દેખાડવું છે ને એને આપણા કાન જે ફૂંકવા છે ને, આપણને કેમ કાન ફૂંકીને તમને બીજી વ્યક્તિ પ્રત્યે તમે ઓલા પ્રેજ્યુડાઇઝ થી જોવા માંડો. તમે આ ભાઈને કહો, લાલજીભાઈને કહો કે તમારા વિશે આ વ્યક્તિ તો આવું ને આવું આમને આમ બોલતા હતા, એટલે હવે લાલજીભાઈ જોશે એ કેવી રીતે જોશે? પ્રેજ્યુડાઇઝ થી જોશે. એટલે નિરીક્ષક આપણને પ્રેજ્યુડાઇઝ થી જોરાવે છે, આપણું કાન ફૂંકી નાખે છે કે આ આવો જ છે અને આપણે એમ જોઈ છીએ એ રીતે. એ તો કહું છું. સીધી જ વાત છે. એનો હોય તો ના, એનો હોય તો એક આ બાજુ વિચાર છે
અને આ બાજુ ઓલો આપણો સાક્ષી છે, અવેરનેસનું તત્વ છે. અને અવેરનેસનું તત્વ નિરંતર શીખી રહ્યું છે. એવું નહીં, પ્રકૃતિ જે પ્રકારની પ્રકૃતિ બફર આવે છે, જસ્ટિફિકેશન આવે છે, શું આવે છે, લાઈંગ આવે છે, શું છે, તો એ બધા શેડોને જોઈ શકે છે આપણી અંદરનું તત્વ. એટલે અવેરનેસ છે એ નિરંતર, અવેરનેસ જ્યાં હોય ને ત્યાં નિરંતર લર્નિંગ હોય, નિરંતર લર્નિંગ. અને ઈ છે ને એ બે ઓપોઝિટ છેડાને એક કરી દે, એ ટાઈપનો આનો અવેરનેસનું તત્વ છે. કોઈ ઓપોઝિટ વિરોધી કંઈ તમને ન લાગે. કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે છે તો તમને એમ ન લાગે કે આ એમ કેમ કરે છે. એટલે યંત્રની રચના એટલી કોમ્પ્લિકેટેડ છે કે બિચારો એમ ન કરે તો કે કેવી રીતે થાય? યંત્રમાં તો આવું જ થવાનું. એટલે હવે તમારી હારે કોઈ લુચ્ચાઈ કરે છે, તમારી હારે કોઈ કપટ કરે છે તો તમને એમ જ કરીએ કે આ બિચારો શું કરીએ કે અત્યારે આપણને એમ થાય છે આમ કેમ કરે છે. એટલે જાણે કે પર્ટિક્યુલર વ્યક્તિ જ કરતી હોય ને આ દુનિયાના બધા લોકો એમ ન કરતા હોય અથવા હું ન કરતો હોઉં. હું એવું જ કરું છું. જે વ્યક્તિ સામેવાળી કરે છે એ જ હું કરું છું. અને યંત્રને પોતાના ટ્રેકો હોય છે. યંત્ર પોતાનો સાહસ બતાવી આવ્યું, શૌર્ય બતાવી આવ્યું, એનો અન્ડરસ્ટેન્ડિંગ બતાવી આવ્યું, તો એને ઈગોના ખાતામાં લઈ લેશે. જે કંઈ સારું ક્વોલિટી હશે અને લઘુની ક્વોલિટી હશે તો કાં નફટ જેવા થઈ જશે ને કાં એમપી તો હોય જ ને, અથવા લઘુતા ગ્રંથિના અનુભવ છે. એટલે યંત્રની રચનાના વિભાગો છે આ બધા. આમાં આપણો કોઈ વિભાગ નથી. યંત્ર આ રીતે ચાલી શકે. આમ ન હોય તો આમ, આમ ન હોય તો આમ, ને આમ ન હોય તો આમ, એવી રીતે હાલતું હોય. હા, તો આ જે ડિસિઝન લેશે દ્રષ્ટા કે સાક્ષી જે આપણે કહીએ ને, તો એ આ ડેટાનો ઉપયોગ કરીને જે પરફેક્ટ ડિસિઝન તો ના, ડિસિઝન માટે એને કોઈની જરૂર નથી. આ દુનિયાની કોઈ જરૂર નથી. એની આગળ પોતાની અંદર જ અન્ડરસ્ટેન્ડિંગ સીધી જ છે, ડાયરેક્ટ છે. એટલે એ સેન્સિંગ છે, એ આખું એને પી જાય, એ વસ્તુને આખી પી જાય. એટલે એના મૂળિયાથી એને બધી વસ્તુ દેખાઈ જાય. એને કોઈ આ દુનિયાની કોઈ વસ્તુની જરૂર નથી. તમે એમ સમજો ને, એટલે એનાથી તો આ દુનિયા હાલે છે. તો એને કોઈની જરૂર નથી. એટલે આપણે એમ સમજી છીએ કે સમજ માટે કંઈક અલગ વસ્તુની જરૂર છે. એ પોતે જ સમજ સ્વરૂપ છે. એને એ તો આર પાર લાખો વર્ષને કરોડો વર્ષનું જોઈ શકે એટલી ક્ષમતા એની અંદર છે. એક જ સેકન્ડમાં કરોડો વર્ષ લગીનનું આખું જોઈ શકે એવી ક્ષમતા એની અંદર છે. આ જે જોવે છે એની અંદર એને કોઈની જરૂરિયાત નથી. સીધું જ દેખાઈ જાય છે. અને પછી જે ફ્લેશો છે ને એ એમ્પ્ટીનેસ ને, એટલે હવે પછી તમે જો એમ્પ્ટીનેસ ને ટચ કરતા હો ને તો હવે ફ્લેશ છે એમ્પ્ટીનેસ માંથી આવશે. એટલે ફ્લેશો આવશે, સમજ આવશે, અન્ડરસ્ટેન્ડિંગ આવશે, ત્યાંથી આવશે. હવે એમ્પ્ટીનેસ માંથી આવ્યા છે. અને એ કોમ્પ્લિમેન્ટરી થઈ જશે. એ દુનિયાને કોઈ રીતે આ દુનિયાને કોઈ પણ પ્રકારની વસ્તુ પ્રગટ થાય તો એને વિરોધ ન લાગે, અવિરોધ લાગે કે આમાં જોઈએ, આ સિવાય બીજું કાંઈ નથી. એટલે આપણે આની ક્ષમતાને હજી જાણી નથી. જોવાની ક્ષમતા એટલે બહુ જોવું એટલે અદ્ભુત વસ્તુ છે. એ આપણને હજી અત્યારે ખ્યાલ નથી આવતા. એટલે તમે જો ને, તમે જ્યારે હાજર હો છો, તમે ખાલી નાના સ્કેલમાં આજે તમને બહુ દેખાતું નથી તો પણ તમારી હાજરી થાય છે એટલે તમારી નજરમાં બધી વસ્તુ દ્રશ્ય થઈ ગઈ. વિચાર દ્રશ્ય થઈ ગયો, વિચારક દ્રશ્ય થઈ ગયો, બધી વસ્તુ દ્રશ્ય થઈ ગઈ. તમે અત્યારે ડાયરેક્ટ રીતે જોવો છો, ડાયરેક્ટ રીતે. એટલે આનો સાક્ષાત્કાર આપણે કર્યો નથી. હું વાંચું કહું છું, તમે આ સાક્ષાત્કાર કરી શકો ને કે અત્યારે તમારી જેવી પ્રેઝન્સ થાય ને, એટલે હવે તમારે કોઈની જરૂરિયાત નથી બુદ્ધિની જરૂરિયાત, નથી મનની જરૂરિયાત. કોઈની જરૂરિયાત વગર તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો સ્પેશિયલી તમારી હાજરી દ્વારા જ. તમારું હોવું છે એના દ્વારા જ તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો. કોઈની જરૂર નથી. આ પ્રશ્ન દ્વારા તમે આમ વસ્તુ સારી કરો છો કે આ વસ્તુ જેટલી ઉઘડતી જાય ને એટલી વસ્તુ સારી છે, તમને સ્પષ્ટ થાય. અને પછી તો કેવું છે કે તમને વિચાર આવે ને, કોઈ પણ વિચાર, આડો અવડો વિચાર આવ્યો તો તમારા અંદરનું પ્રેમનું પ્રજ્ઞાનું તત્વ ખાલી સમજી લેશે અને વહી જશે. એને સમજાવવું નહીં પડે કે તું વહી જા અને તારે હવે બહુ ખરાબ છો કે તું સારું છો, કાંઈ નહીં, વહી જાય. એને કંઈ કેવું જ ન પડે, આપોઆપ ડિસિપ્લિન થઈ જાય.
ઓલી અન્ડરસ્ટેન્ડિંગ એટલી પાવરફુલ છે કે એને બિચારાને શાંત થઈ જાવ. પ્રેમનું મૂલ્ય એટલું છે, પ્રજ્ઞાનું મૂલ્ય એટલું છે કે એ પ્રકાશની અંદર બધું જેનો સ્કેલ જેવો છે એવો દેખાઈ જાય કે આની વેલ્યુ કેટલી છે કે આટલી છે. અને જ્યારે એક અવસ્થા આપણી આવશે ને કે ત્યારે ખાલી પ્રશ્ન એવો રાખશો, જ્યારે આવે ત્યારે કહું છું હું કોણ છું, એ પ્રશ્ન ખાલી રિપીટેડલી તમારે બીજી કોઈ સાધના જ નથી. ખાલી હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું, અને પ્રશ્નની તીવ્રતાથી તમે પૂછશો ને જવાબ એની મેળે જ આવશે. તમારે કંઈ કરવાનું નથી. આ એક અવસ્થા આપણી આવે છે જેમાં એટલે આપણે એને સબકોન્શિયસમાં નાખી દઈએ ને આ પ્રશ્નને, હું કોણ નાના પ્રશ્ન, પછી આપોઆપ એની મેળે હાલશે. આપણે કંઈ કરવું નહીં. અત્યારે અમુક ટ્રેક આપણે કેમ અનકોન્શિયસલી અનકોન્શિયસમાં નાખી દીધો છે. જે તમને ટેવ હોય, તમને જે ટેવ પડી ગઈ હોય, તો હવે એ ટેવને તમે ગમે એટલી કાઢવા જાવ છો, અંદર ટ્રેક પડી ગયેલો છે, સબકોન્શિયસની અંદર જે ટ્રેક પડી ગયો છે, એને તમે સંકલ્પ ઘણા કરો છો કે આ નથી કરવું, આમાંથી હવે ઉપરામ, અને માનો કે 10-15 દી તમે ઉપરામે થઈ જાવ, ચાલો ટીવી છોડી દો, ઓલું છોડી દો, મિત્રતાને છોડી દો, ગમે તમને જે લાગતું હોય, પછી 15 દી પછી પાછું ઓરિજિનલ ટ્રેક પાછો આવીને 15 દી તમે એકાંત કર્યું, ક્યાંક જુદી રીતે ટ્રાય કરી, પણ એ 15 દી પછી પાછું એ તમને પાછળ પકડ્યું, પછી જે જગ્યાએ તમે જોઈ શકાય. અને આ જે નિરીક્ષક છે ને જોવાનો છે, વિચારવાનો નથી. વિચારવા દ્વારા એ કાંઈ ન ખબર પડે, તમે જોવો તો જ ખબર પડે, નકર કંઈ. એટલે તમે ક્યારેય તમે ધ્યાન કરતા છો, તમે બધા લોકો ધ્યાન કરતા છો, અને ધ્યાન કોઈ ઓબ્જેક્ટ પ્રત્યે હોય આપણું, કે હલો આજ્ઞા ચક્ર ઉપર હોય કે બીજા ઉપર હોય, ત્રીજા ઉપર, તમામ. પણ તમે ક્યારેય જોયું છે કે પ્રયાસ કરનાર છે એની હાલત શું છે? અત્યારે જે પ્રયાસ કરી રહ્યો છે, એટલે તમે જે ઓબ્જેક્ટ તરફ તમારું ધ્યાન છે, પણ ઓબ્જેક્ટ માટે જે પ્રયાસ કરી રહ્યો છે એની સ્થિતિ શું છે? આ એક અલગ ડાયમેન્શન છે. તમે આ ડાયમેન્શનમાં પ્રવેશ કરશો તો એક અલગ ડાયમેન્શન. તમે વિચારને જોવો છો એ અલગ ડાયમેન્શન છે, પણ વિચારનો પ્રભાવ જે આપણી અંદર પડી રહ્યો છે એ બીજું ડાયમેન્શન છે. તમે જે તમે અત્યારે જોઈ રહ્યો છો એના કરતા થોડી વાઇડ એંગલ છે. એટલે અત્યારે જે ધ્યાન કરે છે એની હાલત શું છે એ કોઈ વિચારતું નથી. ધ્યાન થઈ રહ્યું છે બધું, તમે પ્રોસેસની અંદર ઓમકાર બોલતા હો, જે બોલતા હો, પણ એ આ પ્રોસેસ દ્વારા જે પ્રોસેસ કરે છે એને અત્યારે શું થઈ રહ્યું છે કઈ ખબર. એટલે ધ્યાનની આપણે આ અવસ્થામાં આવવાનું છે કે જેમાં અહીંયા જે થઈ રહ્યું છે એની ખબર પડે. એટલે તમે અત્યારે જે પ્રયાસ કરી શકો ને એ વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કરી શકો. પેલો વર્તમાનમાં રહેવાનું તમે જે પ્રયાસ કરી શકો, એટલે તમારું જે પુરુષાર્થનું ક્ષેત્ર કેટલું હોવું જોઈએ. તમારું પુરુષાર્થનું ક્ષેત્ર વિચારને જોઈ શકે, થોડુંક આગળ જાય તો વિચારકને જોઈ શકે. તમારું પુરુષાર્થનું ક્ષેત્ર છે, એટલે આ પુરુષાર્થનું ક્ષેત્રનું એક હદ આવે, પછી તમે એ હદે પહોંચી જાઓ એટલે તમને હવે પછી સમષ્ટિ કુદરત એની કૃપાની ગ્રેસ હશે. તમારો પુરુષાર્થ વિચારક અને વધારેમાં વધારે ઇમેજ ને તમે 3 વસ્તુને જોઈ શકો. પછીનું બાકીનું જે તત્વ છે એ આપણા ઉપર નથી. એટલે આટલું તમે કરી શકો, બાકીનું તત્વ એ કરશે. કૃપાનું તત્વ છે એ કરશે. અને તમારો પ્રેમ હોય ને તો કૃપાનું તત્વ તમને અલ્ટિમેટ લગીને બતાવી દે. જો ખાલી પ્રશ્ન હોય તો અલ્ટિમેટ વસ્તુ, છેલ્લી વસ્તુ કોને કહેવાય, પૂર્ણતા કોને કહેવાય, એની ઝલક આપી દે. પૂર્ણતા ન હોય, પૂર્ણતાની ઝલક હોય, એટલે એને છેલ્લે ક્યાં પહોંચવાનું છે તો એ તમને ત્યાં બતાવી દે, અને પછી તમારે પાછું કામ કરવાનું નીચે આવી. એટલે કુદરતની એક વ્યવસ્થા છે કે જો તમે પ્રશ્ન અંદર રાખો, તમે તમારા ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટને હાવ કરતા હાવ ગૌણ કરી દો, એની વાતને ગૌણ કરી નાખો કે એનું જ્ઞાન ખોટું છે, હાવ ભ્રમણાવાળું જ્ઞાન છે, એ જ્ઞાન નહીં. એટલે પુરુષાર્થ તમે કરીએ પણ એટલું ક્ષેત્ર તમને બતાવી આપું કે વિચારને જુઓ, વિચારકને જુઓ, ઇમેજને જુઓ, તમે બેક આવી જાઓ, તમે જુઓ આ તમારું કૃપાનું તત્વ. એટલે આપણે ખાલી આટલો પ્રયાસ કરી અને બાળક કેમ પ્રયત્ન કરતો હોય ને મા બાપ ખુશ થઈ જાય કે આટલો પ્રયત્ન કર્યો હવે આપવાને, તો બાકીનું ગ્રેસ દ્વારા મળી જશે.
આપણે જે કરવાનું છે આ હવે સાવધાન. હવે આની અંદર તમે જે અત્યારે જે અવસ્થાનો અનુભવ કર્યો એમાં કોઈ અવસ્થા હતી અને એ અવસ્થાને આપણે અનુભવ કરતા હતા અત્યારે. આપણને એ પ્રશ્ન નથી થતો આ અવસ્થાને જે અનુભવ કરે છે કોણ છે? આ જગ્યા છે ને એ પ્યાસની જગ્યા છે. અહીંયા લગીન પ્યાસ નથી. અહીંયા લગીન તો આપણે આવી ગયા ને આપણે જેમ બીજામાં સુખ લઈ છે આમાં અહીંયા ભલે સૂક્ષ્મ વાઇબ્રેશન છે, આનંદ છે, શાંતિ છે, પણ આ શાંતિ છે એ તો ઓબ્જેક્ટ છે. એ ઓબ્જેક્ટને કોઈક અનુભવ કરે છે અને એ અનુભવ કરે છે એ કોણ છે? એ માન છે. આ પ્રશ્ન આપણી અંદર થતો નથી. આ પ્રશ્ન જ્યારે આપણી અંદર રાઈટ રીતે આવે ને ત્યારે એ પ્રગટ થાય. એટલે તો પ્રેમની રાહ જોવે છે આપણા. તમે કે મને તો ગોતો, તમે તો જાગૃતિ કરીને વિચારને જોઈ રાખો છો અને તમે એમ કહો છો વિચાર કોઈક અવસ્થા ને તમે જુઓ છો. મને તો તમે જોવાની ટ્રાય જ નથી કરતા. એટલે આ એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો હંમેશા માટે કે આ જે અત્યારે આખો આપણો ફોકસ છે એ અનુભવ ઉપર છે. જે ઓલો પ્રકાશક છે ને પ્રકાશક છે અને પ્રકાશિત કરે છે એ પ્રકાશિત થાય છે એ વસ્તુને જોઈ રહ્યા છે. પ્રકાશ કરે છે એને જોતા નથી અત્યારે. બરાબર. તમે હજી એક વખત આંખ વીચવી તો જોઈ લો. તમે જે જુઓ છો એ ઓબ્જેક્ટને જુઓ છો. ના એટલે એની હારે જ છો. મજાની હારે તમે છો. મજાની હારે એટલે ઓબ્જેક્ટ જે અનુભવાય છે એની સાથે છો. પણ આનો ઉપયોગ કરીને આપણે માનો કે ભલે હારામાં હારી અવસ્થા આવી તો હારામાં હારી અવસ્થાનો પ્રકાશ જે કરે છે એ કોણ છે? એ પ્રશ્ન જયારે આપણી અંદર આવશે ને તેથી કામ થઈ જાય. તમે વિચાર કરો કે રામકૃષ્ણ પરમહંસ જ લગભગ કહેતા કે તમે ઓલા ક્યાં રાજા હતા કે તમે એના ઘરે જાઓ છો તો એનો બગીચો જોવો છો, પણ આ બગીચો જેને બનાવ્યો છે એને તમે કાં નથી જોતા. એટલે આ પ્રકાશક છે એ પ્રકાશ્ય કરે છે આને, તો આ પ્રકાશિત વસ્તુને તમે જોવો છો, પણ જે પ્રકાશ કરે છે જે એનો માલિક છે એને કાં નથી જોતા.